આપણા આજના બીજા વક્તા શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટ. સુભાષ એટલે કે સુમધુર ભાષાથી આભૂષિત, અને તેમાંય પણ બ્રહ્મભટ્ટ એટલે બ્રહ્મ સાથેનો ધરોવો રાખનાર એવા શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટ. એ પોતે મા સરસ્વતીની કૃપા ધરાવે છે. એ બિલકુલ સાહજિક છે. વિદ્યાર્થી કાળમાં સહાધ્યાયીઓનો સહકાર, અધ્યાપકોનો પ્રેમ અને આચાર્ય શ્રીઓના આશીર્વાદ પામનાર શ્રી સુભાષભાઈ HK કોલેજમાં ભણ્યા. તે જ કોલેજમાં અધ્યાપક થયા અને તેમાંથી આચાર્ય બની નિવૃત્ત થયા. ત્યારે વિદ્યાર્થીઓના મિત્ર બની રહ્યા હતા. સહકર્મીઓના સહૃદયી થઈને સૌના પ્રેમના અધિકારી થઈ રહ્યા હતા. ઇતિહાસ, નાટ્યકલા, લેખનકલા વગેરેમાં રુચિ એમનું આગવું પાસું છે. નાટકો, ટીવી સિરિયલો, ફિલ્મોમાં અભિનય ઉપરાંત હવે તેઓ GSTV સાથે રહીને સમાચાર પ્રસારિત કરવાની મહારત સિદ્ધ કરી રહ્યા છે. આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી કરું એમનું પ્રવચન આપે. આજે મહાવીર જયંતિના બીજા દિવસે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મને નિમંત્રણ મળ્યું અને આપ સૌની સાથે એક બહુ ચર્ચાસ્પદ વિષય પર આપણે વાત કરવાની છે. પણ આ 93મી પર્યુષણ યાત્રા છે. કેટલી મોટી વાત કહેવાય કે એક ધાર્યું 93 વર્ષથી એક સંત પુરુષે શરૂ કરેલી આ પર્યુષણ વ્યાખ્યાનમાળા આજે પણ યથાવત ચાલુ રહે છે. એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે અને એ ધરોહરના સહભાગી પ્રમોદભાઈ બની રહ્યા છે. એનો આપણને વિશેષ આનંદ છે, કારણ કે આ પરંપરા ટકાવવી ને એ બહુ મોટી મુશ્કેલી છે અને એ જ સૌથી મોટી કટોકટી હોય છે. મારો વિષય પણ આવો જ કંઈક છે કે ધર્મ અને સંસ્કૃતિ કટોકટીને આરે. એટલે મારે ભૂમિકા પહેલાં બાંધવી છે કે આપણે કોને સંસ્કૃતિ કહીએ છીએ. સંસ્કૃતિ એટલે શું? તો સમવત્તા ક્રૂ એટલે જેનો કોઈ ચોક્કસ આકાર છે અને એ આકાર થકી એ નિરાકાર સ્વરૂપે આપણી અંદર વ્યાપેલી છે, એને આપણે સંસ્કૃતિ કહીશું. કારણ કે હું ને તમે હરતા ફરતા આપણા ઘરમાં બહાર ક્યાંય પણ હોઈએ ત્યારે આપણે આંગળી ચીંધીને નથી બતાવી શકતા કે આને સંસ્કૃતિ કહેવાય. ઝાડને બતાવી શકાય, આપણે કોઈ વસ્તુને, પદાર્થને બતાવી શકીએ, સંસ્કૃતિને નહીં બતાવી શકીએ. કારણ કે એનો આકાર, એ આખી પરંપરા જ કંઈક જુદી છે. અને માટે આપણે જેને સંસ્કૃતિ કહીએ છીએ એ સંસ્કૃતિ એ ચોક્કસ દિશા સાથે, એ ચોક્કસ પરંપરાનો એક ભાગ છે, એમ કહીએ તો કશું ખોટું નથી. આપણે જેને સંસ્કૃતિ કહીએ છીએ એ સંસ્કૃતિ એટલે છેવટે શું છે? તો આપણા આચાર, વિચાર, ટેવો, મૂલ્યો, રહેણીકરણી, આપણી વિચારધારા, આપણી પરંપરા, આ બધાનો સરવાળો ભેગો થાય એટલે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. એટલે સંસ્કૃતિને ચોક્કસ ક્યાંય આપણે બતાવી નથી શકતા, પણ આપણા વિચાર, આપણા આચાર, આપણું કર્તવ્ય, આપણી ધાર્મિક પરંપરાઓ અને આપણી રહેણીકરણી, આપણી ભાષા, આપણા રીતભાત, આ બધાનો સરવાળો કરીએ ને
એટલે એ સંસ્કૃતિ બને છે. અને એની એક આખી ધરોહર ઊભી થાય છે, એની એક આખી પરંપરા ઊભી થાય. અને એ પરંપરા આજે કટોકટીને આરે આવીને ઊભેલી છે. એટલે સવાલ આ છે કે આપણે જેને સંસ્કૃતિ કહીએ છીએ એ ભલે અદૃશ્ય હોય, પણ તેમ છતાંય આપણા વાણી, વર્તન, વિચાર, આપણી પરંપરા, આપણું બોલચાલ, આપણા હાવભાવ, આપણી હરવા ફરવાની રીતભાત, આ બધાની વચ્ચે જે ટકી રહે છે ને એને સંસ્કૃતિ કહીએ છીએ. અને એ સંસ્કૃતિ આજે કટોકટીને આરે આવીને ઊભી છે, કારણ કે માણસનું વર્તન બદલાઈ ગયું છે, એના વિચાર બદલાઈ ગયા છે, એની રીતભાત બદલાઈ ગઈ છે, એની પરંપરાઓ તૂટી રહી છે. અને માટે આજે પ્રમોદભાઈએ સરસ વિષય પસંદ કરાવ્યો છે કે ધર્મ અને સંસ્કૃતિ કટોકટીને આરે. સંસ્કૃતિની વ્યાખ્યા બહુ વ્યાપક છે. સંસ્કૃતિ અને સભ્યતા આમ જોવા જાવ ને તો એક જ સિક્કાની બે બાજુ છે. જે કાયમ ટકી રહે છે એ સંસ્કૃતિ છે, અને જે સતત બદલાતી રહે છે એ સભ્યતા છે. ગઈકાલ સુધી માણસ ધોતીને જબ્બો પહેરતો હતો, આજે સૂટ કોટને પાટલુન પહેરે છે. આ એની સભ્યતા છે. પણ કપડાં પહેરે છે ને એ એની સંસ્કૃતિ છે. એટલે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે પાતળી ભેદરેખા છે. અને સંસ્કૃતિ હોય ત્યાં સભ્યતા હોય, સભ્યતા હોય ત્યાં સંસ્કૃતિ અનિવાર્યપણે ઉપસ્થિત હોય છે. જેમ ગઈકાલ સુધી આપણે પલાઠી વાળીને રસોડામાં હાથ પગ ધોઈને પાદ પ્રક્ષાલન કરીને ભોજન લેતા હતા, આજે સૂટ કોટ પાટલુન બૂટ પહેરીને ડાઇનિંગ ટેબલ પર ભોજન લઈએ છીએ. પણ ભોજનમાં લઈએ છીએ શું? ગઈકાલે બી દાળ ભાત રોટલીને શાક જ ખાતા હતા, આજે બી ડાઇનિંગ ટેબલ ઉપર દાળ ભાત રોટલીને શાક જ ખાઈએ છીએ. તો આ દાળ ભાત રોટલીને શાક ખાવીને એ આપણી પરંપરા છે. આપણે માંસ મચ્છી નથી ખાઈ શકતા, ગમે તેટલું સ્વાદિષ્ટ હોય તો પણ આપણને એ દાળ ભાત રોટલી શાક અને દાળનો સબળકો ના લઈએ ને ત્યાં સુધી ઓળકાર નથી આવતો. તો એ જે ઓળકાર છે ને એ તમારો સાંસ્કૃતિક ઓળકાર છે. પણ તમે જે ડાઇનિંગ ટેબલ પલાઠી વાળીને બેસતા હતા અને ડાઇનિંગ ટેબલ પર બેઠા, એ તમારી બદલાયેલી સભ્યતા છે. નાનકડી ટાંકણીથી લઈને સેબરજેટ વિમાન સુધીની શોધખોળ છે ને, એટલે હું હંમેશા કહું કે આમ દાળ ભાત હાથથી ખાવાની જે મજા આવે, અને આજે તમે ચમચીથી ખાઓ છો, પણ ખાઓ છો શું? દાળ ભાત. તો દાળ ભાત એ તમારી સંસ્કૃતિ છે, ચમચી અને છરી કાંટા એ તમારી સભ્યતા છે. આ બદલાયેલું સ્વરૂપ છે. હવે સવાલ એ આવીને ઊભો રહે છે કે આ જે સાંસ્કૃતિક પરંપરાઓ છે આ તૂટી રહી છે, એક કટોકટી આવીને ઊભી રહી છે. પ્રમોદભાઈ જેવી વ્યક્તિ નહીં હોય ત્યારે આ પર્યુષણ વ્યાખ્યાનમાળા ટકાવી રાખવી પડશે ને. અજયભાઈ વારસો સંભાળશે તો ખરા, પણ અજયભાઈ પછી કોણ સંભાળશે? કોણ જવાબદારી લેશે? રોજ સવારે 9:30 વાગે ઉઠીને અહીંયા આગળ કોણ આવીને બેસવાનું છે? ભાઈ બહુ થયું, હવે આ બહુ લમણાજીકો લે છે, આ બધા વક્તાઓ આવીને બોર કરે છે ઘણીવાર. આ પરંપરા તૂટશે. આ તૂટતી વસ્તુઓને અટકાવવી, ટકાવવી એ ખૂબ અઘરું છે. તમે દરેક ઘરમાં જુઓ ને, તમારી કેટલી બધી સરસ પરંપરાઓ એક સમય અસ્તિત્વ ધરાવતી હતી, તૂટી રહી છે કે નહીં? વડીલો દુઃખી પણ છે પોતાના બાળકોને જોઈને. સવારે વહેલા ઉઠાતું નથી, યોગ આસનની વાત થઈ શકતી નથી, ધર્મ ભક્તિની ભાવની વાત એમની આગળ થઈ નથી શકતી. કોઈક વડીલ ઘરમાં આવ્યા હોય અને એમને પગે લાગવાની વાત કરીએ તો આજની નવી પેઢીને ના ગમે. એ દૂર ઊભા રહીને હેલો કેમ છો આટલું જ કરી શકે, એ વાંકા વળીને પગે નહીં લાગે. વડીલોને દુઃખ થાય કે મારા બાળકોમાં આ સંસ્કાર કેમ, પરંપરા તૂટી રહી છે. કારણ શિક્ષણ આપણને વળગી રહ્યું છે. માણસ શિક્ષણને સંસ્કારી બનાવવાને બદલે માણસને દુર્ગુણી બનાવી રહ્યું છે. શિક્ષણ જ્ઞાનનો પ્રભાવ વધતો જાય છે, પણ પરંપરાઓ તૂટતી જાય છે. એટલે સવાલ આ આવીને ઊભો રહે છે
કે આ કટોકટીનેમાંથી કેવી રીતે બહાર નીકળવું. આવી તો અનેક પરંપરાઓ, જેને આપણે આપણી સંસ્કૃતિ કહીએ છીએ, એવી અનેક પરંપરાઓ એ આજે કટોકટીના સ્તરે આવીને ઊભી રહી છે. કેટલું ટકશે, ક્યારે ટકશે, નહીં ખ્યાલ આવે. રાજકારણ સૌથી વધારે પ્રભાવિત કરી રહ્યું છે આપણા સામાન્ય જનજીવનને. એક સમય એવો હતો કે રાજકારણમાં પ્રસ્થાપિત થયેલા મૂલ્યો આપણા જીવનનો ભાગ બની ગયા હતા. સત્યમ વદ ધર્મમ ચર. હવે આજે અસત્યમ વદ અધર્મમ ચર. આ પરંપરા બનતી જાય છે. તમે સત્યનો આગ્રહ રાખશો તો વેદિયા કહેવાશો. તમે વધારે ધાર્મિક વિધિઓના એમાં આવશો એટલે તમે પંતુજી કહેવાશો. સવાલ આ છે, આજની પેઢીની સાથે આપણે કદમ મિલાવતા મિલાવતા આ કટોકટીને ખાળવાની છે. અને એ કટોકટી કેવી રીતે ખાળવી? ધર્મમાં પણ આ જ પરિસ્થિતિ છે. જે સંસ્કૃતિની વાત છે એ પણ ધર્મની પણ પરંપરાઓની વાત છે. દલાલ સાહેબ, ઋગ્વેદમાં 56 વખત ધર્મ શબ્દ પ્રયોગ થયેલો છે. 56 ટાઈમ. ધ્રુવ એટલે ધારણ કરવું, ધારવું, ગ્રહણ કરવું. શબ્દકલ્પદ્રુમ નામનો બહુ મોટો શબ્દકોશ છે. એમાં જે બધા ભુવનોને ધારણ કરીને સંભાળ રાખે છે ને, એ ધર્મ છે. માણસ એકલો હતો ને મેડમ, ત્યારે ધર્મની કોઈ આવશ્યકતા નહોતી, કાંઈ જરૂરિયાત નહોતી માણસને. પણ જેમ જેમ સમૂહ મોટો થતો ગયો, જેમ જેમ એકબીજાના સહવાસમાં વૈચારિક ભેદ ઊભા થતા ગયા, તેમ તેમ આપણને ધર્મની આવશ્યકતા ઊભી થઈ. એટલે છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે હું એકમાંથી અનેક બનું, અને આ અનેક બનવાની પ્રક્રિયામાંથી સમૂહ ઊભો થયો, અને સમૂહને આવશ્યકતા ઊભી થઈ ધર્મની. હવે સવાલ આ છે કે સમન્વયની જે આવશ્યકતા ઊભી થઈને એ સૃષ્ટિનો ઉપક્રમ છે. પરિપાલન અને સંવર્ધન માટે ધર્મની આવશ્યકતા છે. આ સૌથી મહત્વનું છે. પરિપાલન અને સંવર્ધન. સૃષ્ટિના માળખાની બહુલતા અને વિવિધતા સાચવીને સુસ્થિર કરનારી જો કોઈ એક તાત્વિક વસ્તુ આપણી પાસે હોય, અને માત્ર વિચારના સ્તરે છે, તો એ ધર્મ છે. એટલે શાશ્વત ક્ષમતાનું નામ જ ધર્મ છે. શાશ્વત ક્ષમતાનું નામ છે. બૃહદારણ્યક ઉપનિષદ એમ કહે છે કે કલ્યાણ સ્વરૂપ ધર્મની અભિસૃષ્ટિ કરી, ધર્મથી બીજું કશું શ્રેષ્ઠ નથી. હવે સવાલ આ છે કે તમે પહેલેથી જુઓ, આખું સૃષ્ટિ મંડળ જે છે, સૂર્ય અને ચંદ્ર નિયમિત પોતાનું કામ કરે છે ને, એ ગેરહાજર હોય તો કેટલા સમય માટે હોય? અને માનો કે એની લાંબી ગેરહાજરી હોય તો શું થાય આપણા બધાનું? એ એનો ધર્મ બજાવે છે કે નહીં? આ માણસ જ એવો છે જે એના ધર્મને અતિક્રમી ગયો છે, ધર્મને ભૂલીને બેઠો છે. અને માટે આપણે આ વૈશ્વિક સામંજસ્યની શાશ્વત ક્ષમતાનું નામ, જેને પ્રકૃતિ ધર્મ કહીએ છીએ, એ પ્રકૃતિ ધર્મને આપણે ભૂલવા લાગ્યા છીએ. આપણી આસપાસની પ્રકૃતિ પોતાનો ધર્મ બરોબર પાળે છે. ગ્રહો ફરે છે કે નહીં? પૃથ્વી પોતાની ધરી ઉપર નિયંત્રિત સમય મુજબ એની મૂવમેન્ટ ચાલે છે ને, એક ક્ષણ એ અટકતી નથી. જમીનમાં પડેલું બી એ જમીનમાં પાણી ભળે અને એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે વૃક્ષ ઉગે છે કે નહીં? છોડ ઉગે છે ને? આ પ્રક્રિયા ક્યારે અટકે છે ખરી? નથી અટકતી. એટલે ધર્મ એ માનવ જાતિ માટે માત્ર સંબંધિત શબ્દ નથી. ચર, અચર, જડ, ચેતન વસ્તુઓ બધાને માટે ધર્મ એ અનિવાર્ય તત્વ છે. અને ધર્મ એ પોષણ આપનારું તત્વ છે. સૌથી મહત્વની બાબત આ છે. ધર્મ એ સમાજને, આસપાસના જડ અને ચેતન બધા જ પદાર્થોને અને
માનવ સિવાયની સૃષ્ટિને પણ જો પોષણ આપનારું કોઈ તત્વ હોય તો એ ધર્મ છે. એટલે એમ કહેવાય કે જળનો ધર્મ શું, પાણીનો ધર્મ શું, આપણી તરસ છિપાવવાનો. અગ્નિનો ધર્મ શું, વાયુનો ધર્મ શું, આ બધા પોતાનો ધર્મ ભૂલી જાય તો શું થાય? હવે વિચાર કરો કે એવી જ રીતે મનુષ્ય પોતાનો ધર્મ ભૂલી જાય તો શું થાય છે? અધર્મ વ્યાપે છે ને, સંહાર વ્યાપે છે ને. અફઘાનિસ્તાનમાં તાલિબાનો શું કરી રહ્યા છે? ગમે તેટલા રાષ્ટ્રો ભેગા થઈને એને માન્યતા આપી દે તેમ છતાંય સ્થાનિક અફઘાનિસ્તાનના એક પણ નાગરિકને પૂછો કે આર યુ રેડી ટુ એક્સેપ્ટ ધીસ તાલિબાની ગવર્મેન્ટ? દે વિલ સે નો. કેમ? રાજ્ય ધર્મ ભૂલીને એ શાસન કરવા માંગે છે અને ધર્મનું મૂળ તત્વને ભૂલીને અધર્મને ધર્મ તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે અને માટે એ સ્વીકાર્ય બની શકે એમ નથી. એટલે હું કહું છું કે અગ્નિમાં ઉષ્ણતા ન હોય તો શું થાય? વાયુમાં ચંચળતા ન હોય તો શું થાય? પૃથ્વી પોતાની ધરી પર ફરવાનું બંધ કરી દે, એ પોતાનો ધર્મ ચૂકી જાય તો શું થાય? હવે વિચાર કરો કે મનુષ્ય જ્યારે જ્યારે પોતાનો ધર્મ ચૂક્યો છે ત્યારે ત્યારે શું થયું છે? એટલે બ્રહ્માંડનો પ્રત્યેક પદાર્થ, હું ને તમે બધા જ આવી ગયા, એ દરેકને પોતાનો એક ધર્મ છે અને તેની ઉપર એનું અસ્તિત્વ, એનો સ્વભાવ એ આધારિત છે. એટલે ધર્મ એ વિશ્વનું અધિષ્ઠાન છે એમ કહેવાય છે. ધર્મ જ પ્રતિષ્ઠિત છે અને મનુષ્ય માત્ર ઉપર જો કોઈ રાજ કરતું હોય ને તો એ ધર્મ રાજ કરે છે. એ વાત સર્વવિદિત છે ને આપણે સ્વીકારવી પડે. ભારતીય દર્શન અનુસાર માનવ સમસ્ત સૃષ્ટિનું અભિન્ન અંગ છે અને જેટલો મનુષ્યને જીવવાનો અધિકાર છે ને એટલો જ પેલી કીડી મકોડાને પણ જીવવાનો અધિકાર છે. માટે જ એમનું સર્જન થયું છે. હવે તમે એને જ્યાં જ્યાં વિક્ષિપ્ત કરો છો ત્યાં ત્યાં તમે તમારો ધર્મ ભૂલો છો. ભીષ્મ પિતામહ એ મહાભારતમાં ધર્મરાજને સમજાવે છે કે ધર્મ બધાને એક સૂત્રમાં ગૂંથીને સાંકળનારો છે અને તેને કારણે જ સમગ્ર જીવ સૃષ્ટિ એક સૂત્રમાં બંધાઈ રહે છે અને આ જે બાંધવાનું કામ કરે છે ને એ ધર્મ છે. ખાવું, પીવું, ઊંઘવું, ડરવું, ભોગવું, આ મનુષ્ય અને પ્રકૃતિ બધામાં એક સમાન છે. પ્રત્યેક જીવમાં આ બધું જ છે. પણ પશુમાં જે નથી ને એ મનુષ્યમાં છે ને એને આપણે ધર્મ ભાવના કહીએ છીએ. આ પ્રકૃતિએ મનુષ્યને ઇન્દ્રિયોનું સર્જન કર્યું છે. કોઈ પ્રબુદ્ધ માણસ અમૃતત્વને ઓળખીને ઇન્દ્રિયો ઉપર લગામ બાંધીને અંતરાત્મા તરફ વાળવાની પ્રક્રિયા કરે ને એને મહાવીર કહેવાય. અને એ મહાવીર આપણને સૌને બાંધે છે. અને માટે જ આપણે ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે ને, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. એટલે અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી અમરત્વ તરફ જવાની જે પ્રક્રિયા છે ને એ કોઈક મહાવીર આપણી પાસે કરાવે છે અને એ પ્રક્રિયાને આપણે પકડવાની જરૂર છે. કારણ કે આપણી પાસે સંસ્કૃતિનું એક મહામૂલું દ્યોતક તત્વ ઈશ્વરે આપણને જ આપ્યું છે અને એ છે વિચાર. થોટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટૂલ ઓફ કલ્ચર. વિચાર ન હોય ને તો આ સંસ્કૃતિનો આટલો વિકાસ જ ના થાય. વિચાર છે તો આ લાઇટ થઈ છે, વિચાર છે તો આપણે અહીંયા બેઠા છીએ, વિચાર છે તો સેબરજેટ વિમાનોથી માંડીને માણસ ચંદ્ર પર પગ મૂકી આવ્યો, કારણ કે વિચાર છે. આ વિચારની માત્રા મનુષ્ય સિવાય કોઈની પાસે નથી અને માટે જ હજારો વર્ષથી ગાય ભેંસ ક્યાં રહે છે? હજારો વર્ષથી ગાય ભેંસ પશુઓ શું ખાય છે? અને મનુષ્ય સૌથી છેલ્લો આવ્યો આ પૃથ્વી પર. સૃષ્ટિમાં સૌથી છેલ્લું કોઈ પ્રાણી જન્મ્યું હોય તો એ મનુષ્ય છે.
પણ હાથી ઉપર સવારી કોણ કરે છે? ડાયનોસોર જેવા પ્રાણીઓનો વિનાશ કોણે કરી નાખ્યો? સૃષ્ટિનો અધિષ્ઠાતા બનીને બેઠો છે મનુષ્ય, કારણ કે એની પાસે વિચાર નામનું તત્વ પડેલું છે. આ વિચારને લૂણો લાગે ને ત્યારે સાંસ્કૃતિક કટોકટી ઊભી થાય છે. આ વૈચારિક પ્રક્રિયા આપણી ક્યાંક ખૂટે છે, તૂટે છે, અને માટે એનાથી આપણે એ કટોકટીમાંથી બહાર આવવાની જરૂર છે. હવે સવાલ આ છે કે આપણા ધર્મનું સ્વરૂપ શું હોઈ શકે? આરતી ઉતારવી, પૂજાદીપ કરવું, તિલક કરવા, ચાંદલો કરવો, પગપાળા ગિરનાર ચડી જવો, આ ધર્મનું સ્વરૂપ જ નથી. આ તો બાહ્ય આડંબર છે આપણા બધા જ. તો ધર્મ શું છે? તો કે છે મન, બુદ્ધિ, ચિત્ત જેવા આપણા અંતઃકરણોને અન્ય જીવ સૃષ્ટિથી વધુ વિકસિત અને આંતરિક ગુણો થકી આપણને એક ડગલું ઉપર લઈ જાય, મહાવીરની નજીક લઈ જાય, મહાવીર સુધી પહોંચવાના માર્ગ પર આપણને ચડાવી દે, એ આ ધર્મ છે. એ આ ધર્મનું સ્વરૂપ છે. એટલે જે ગુણોથી વિકસિત થાય એ સદગુણ, અને જે સંકુચિત થાય એ દુર્ગુણ. હવે આ ગુણ અને દુર્ગુણની વચ્ચેનો તફાવત આપણે પામવાનો છે. મારામાં કેટલા ગુણ પડેલા છે અને મારામાં કેટલા દુર્ગુણ પડેલા છે. આ દુર્ગુણને ક્યારે અતિક્રમી શકીએ? માણસ અનેકવાર પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકતો નથી, અને સૌથી પહેલી સ્વાદેન્દ્રિય છે. દુનિયાના મોટા ભાગના રોગ છે ને આ સ્વાદેન્દ્રિયને કારણે છે. જેમ લોભને થોભ નથી હોતો ને, એના જેવી વાત છે આ. મને ડાયાબિટીસ થયો હોય ને ગળ્યું ખા ખા જ કરતો હોઉં, પેટ ભરાઈ ગયું હોય તોય અક્રાંતિયાની જેમ ખાય ને એ માણસ. તમે જુઓ, પક્ષીઓ સાંજે 7 વાગ્યા પછી ભોજન નથી લેતા, 6 પછી. ગાય ને ભેંસ પોતાને ભૂખ હોય ને એટલો જ ઘાસચારો ખાઈ લે, પછી એ મોઢું ના નાખે ઘાસમાં. માણસ છે ને એ ગમે ત્યારે ખા ખા કરે, આજે મળ્યું છે કે કાલે મળશે. આ બધા પ્રશ્નો છે. આ બધા આપણી ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલા છે. માણસ પોતાનો ધર્મ ક્યાં ક્યાં ચૂકી જાય છે એની વાત મારે કરવાની છે. આ બધી આપણી કટોકટી છે. એટલે ગુણોથી વિકસિત થાય સદગુણ અને સંકુચિત થાય દુર્ગુણ. એટલે આપણામાં 2 ગુણો મૂકેલા છે. દૈવી ગુણો પણ પડેલા છે ને આસુરી ગુણો પણ છે. હવે કયા ગુણો ક્યારે વધારે સળવળાટ કરે અને તમે એમાં ખેંચાઈ જાઓ અને મહાવીરથી એટલા દૂર થતા જાઓ છો? કર્તવ્ય, દાન, દયા, પ્રામાણિકતા, સહાનુભૂતિ, સહકાર, સહાયતા, ક્ષમા, સેવા અને કરુણા, આ ધર્મ છે. હવે મને કહો કે આમાં ક્યાંય તિલક આવ્યું, ક્યાંય પૂજા આવી, ક્યાંય આરતી આવી, ક્યાંય મંદિરમાં જઈને જવાની વાત આવી? માણસ પોતે આને આ જ આપણામાં રહેલો ધર્મ છે. સૌથી મોટી વાત છે કર્તવ્ય અને પ્રામાણિકતા. હું એક શિક્ષક તરીકે મારા વર્ગખંડમાં ઊભો હું ત્યારે મારા વિદ્યાર્થીઓ પ્રત્યે મારું કર્તવ્ય શું છે એની સભાનતા મારામાં છે કે કેમ? હું એક ફરજ પરનો પોલીસ અમલદાર હોઉં કે એક રાજકીય નેતા હોઉં કે એક વડાપ્રધાન હોઉં કે હું એક સમાજ સેવક હોઉં, ત્યારે હું મારી ફરજ ક્યાં ક્યાં કેટલે અંશે અદા કરું છું એ મારો ધર્મ છે. હવે આ બધાને જ્યારે તમે અતિક્રમી જાઓ ત્યારે તમારામાં પેલો દુર્ગુણ વિકસે છે, અને પ્રમોદભાઈ જેવાને ચિંતા થાય કે ધર્મ અને સંસ્કૃતિ કટોકટીની પડે. આ કટોકટી છે આપણા સૌના વર્તન, વાણી, વિલાસ, આ બધામાં. તો આપણું કર્તવ્ય એ આપણો ધર્મ છે. આપણામાં રહેલી દયા, આપણામાં રહેલી દાનની પ્રવૃત્તિ, આપણામાં રહેલી પ્રામાણિકતા, સહાનુભૂતિ, સહકાર, સહાયતા, ક્ષમા, સેવા અને કરુણા, આ ધર્મ છે. હવે જ્યારે જ્યારે આનો ભંગ થાય છે
એટલે આપણે ધર્મથી વિમુખ થઈએ છીએ. નૈતિકતા એ ધર્મનો પર્યાયવાચી શબ્દ છે. હું કેટલો નૈતિક છું. હવે નૈતિકતાની વ્યાખ્યા દરેકની વ્યક્તિગત હોઈ શકે. પાછી 100 રૂપિયા લાંચ લેવાની હોય 25 જ લઉં તો એ મારી પ્રમાણિકતા છે. સવાલ આ છે કે કોને તમે ચોરી કહો છો? પરીક્ષામાં એક વિદ્યાર્થી બાજુનામાંથી આમ જરાક જોઈને આમ લખી કાઢે તો ચોરી ના કહેવાય, કારણ કે ચિઠ્ઠી ચબરકી નથી મળી એની પાસેથી. બાજુમાં જોઈ લીધું એમાં શું હવે, એમ એટલું તો થાય જ ને એમ. પણ ના, ચોરી એટલે ચોરી. તમારામાં રહેલી સાત્વિકતાને ક્યારેય પણ કોઈ આભડછેટ લાગે એટલે તમે ધર્મ ચૂક્યા છો, તમે મહાવીરથી એટલા દૂર જઈ રહ્યા છો. અસત્ય, તમારી અંદર રહેલી તૃષ્ણા, તમારી અંદર રહેલો ક્રોધ, કુભાષણ, આ બધું એ તમારી અંદર રહેલો અધર્મ છે. અને આ અધર્મ એ આજે આપણને કટોકટી સુધી લઈ ગયો છે. અને માટે પ્રશ્ન એ આવીને ઊભો છે કે આપણે ક્યારે મહાવીરના કેવલી જ્ઞાનથી એક પગથિયું નીચે ઊભા રહી શકીએ? ભલે આપણે કેવલી જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ, પણ એ દિશામાં જવાનો કોઈ પ્રયત્ન છે ખરો આપણો? મહાવીરે ક્યારે એમ નથી કહ્યું કે મારું દેરાસર બંધાવો. મહાવીરે ક્યારેય એવું નથી કહ્યું કે મારી પૂજા ધૂપ દીપ અર્ચના કરો. તમારી અંદર મહાવીરને જીવતો રાખો, બસ આટલી વાત છે. આપણે આપણી અંદર મહાવીરને જીવતો રાખી શકીએ તો સમજવું કે એટલી ધર્મની કટોકટીને આપણે બચાવી શકીએ છીએ. આપણે આટલી વસ્તુ પાળી શકીએ એમ છીએ ખરા? અને જો એ ન પડાય તો સમજવું કે આપણે પણ કટોકટીમાં સહભાગી થયા છીએ. આ કટોકટીના નિવારણ માટે શું થઈ શકે? તો સવાલ આ જ છે. માણસ પોતે પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠ અને સિદ્ધાંતનિષ્ઠ બને. હમણાં પ્રમોદભાઈએ કોંગ્રેસના ઇતિહાસનું એક આખું પુસ્તક વોલ્યુમ લખ્યું છે. મને એમ થાય કે આ એમણે લખેલા શબ્દો આજની કોંગ્રેસ વાંચે તો બહુ સારું કહેવાય. એવું જ દરેક પાર્ટીમાં થયું છે. તમે લેફ્ટિસ્ટોને લઈ લો, તમે ભારતીય જનતા પાર્ટીને લઈ લો, કોંગ્રેસને લઈ લો કે સમાજવાદી વાળાઓને લઈ લો, બધાને લઈ લો. પોતાના નક્કી કરેલા સિદ્ધાંતોથી ક્યાંય જોજનો દૂર છે આ બધી જ પાર્ટીના માણસો. મૂળ પાર્ટીનો ઉદ્દેશ્ય શું છે? મૂળ પાર્ટી સ્થાપવાનો ધર્મ શું હતો? કયા હેતુથી એ રચાઈ છે પાર્ટી? અને આજે માત્ર સત્તા હાંસલ કરવી, એ વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ બધાનો એક જ ધર્મ છે, સત્તા હાંસલ કરવી. યેન કેન પ્રકારેણ. આ જે લાલસા છે ને એ બહુ મોટી કટોકટી છે. અને પરિસ્થિતિ એ થઈ છે કે જે આ સંબોધનો કરતા હોય છે ને મારા જેવાઓ, એ અમે બધા જ 100 ચૂહે માર કે બિલ્લી હચકો ચલી જેવી પરિસ્થિતિ છે. બોલવું બહુ સારું લાગે, પણ જ્યારે પોતાના પગ તળે રેલો આવે ને. હું પેલા બધેલ મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે એના પિતાએ એક ખોટું કામ કર્યું અને કહી દીધું કે કાયદો કાયદાનું કામ કરશે. એના પિતા છે પણ પકડી જ લેવાશે. પકડી લીધા એમને. જોકે જેલમાં VIP ભોજન મળે છે એટલે કોઈ પ્રશ્ન નથી, પણ તેમ છતાંય આટલા તો પ્રામાણિક બન્યા. લાલ બહાદુર શાસ્ત્રી રેલવે પ્રધાન હતા અને પહેલી વાર એક મોટો અકસ્માત થયો, તરત એમણે રાજીનામું આપી દીધેલું. એ પછીના તમામ રેલ મંત્રીઓએ અસંખ્ય પારાવાર રેલ અકસ્માતો જોયા, કોઈએ
રાજીનામું આપ્યું નથી. આ કટોકટી. ઉપરથી બચાવ કરે. આ જે બચાવવાની પ્રયુક્તિ છે ને, મને ને તમને આજે અડે છે કે માણસ કેટલા બધા રસ્તા શોધી કાઢે છે પોતાનો બચાવ કરવા માટેના. આ અધાર્મિક રીતે પોતાનો બચાવ કરવો એ આ દેશની કટોકટી છે. પછી એક પોલીસ ઓફિસર હોય, રાજકીય નેતા હોય, સરકારી અમલદાર હોય, કે પિતા તરીકે મારા સંતાન પ્રત્યે હું મારો ધર્મ ન અદા કરું, કે એક માતા તરીકે ધર્મ અદા ન કરે, કેવી રીતે ચાલે? તમે જુઓ સમાજમાં રોજબરોજ તમે છાપા વાંચો ને તમને આઘાત પર આઘાત જ લાગે. આજે જ એક વર્તમાન પત્રના છેલ્લા પાને એક દીકરાએ પોતાની માતા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે મારી માને મારા પિતા પાસેથી આ ભરણ પોષણ મેળવવાનો અધિકાર નથી, કારણ કે 3 વ્યક્તિઓ સાથે એ લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. એક દીકરો પોતાની મા વિશે આ પ્રકારનું વિધાન જાહેર કોર્ટમાં કરે, આ સંબંધોની કટોકટી નહીં તો બીજું શું? માનવીય વર્તણૂકના આ કેવા પાસા આજે આપણી સમક્ષ છતા થાય છે કે એક સંતાનને પોતાની મા વિશે આવા વિધાન કરવા પડે. શરમથી માથું ઝૂકી જાય આપણું કે પોતાના સંતાન સામે પણ મા બાપ એક સન્માનનીય વ્યક્તિ તરીકે ન રહી શકે. આ માનવીય સંબંધો અને માનવીય ધર્મની કટોકટીની પળ છે. અને માટે હું સત્ય બોલું કે ન બોલું, હું આચરણ કરું કે ન કરું, પણ ક્યાંક મારા વર્તનની નોંધ લેવાય છે એ વાત આપણે બધાએ સમજવી પડશે. કોઈનાય ચોપડે ના લખાય તો કાંઈ નહીં, પેલો ઉપર બેઠો બેઠો આપણને જુએ જ છે ને એના ચોપડામાં તો બધું જ નોંધાઈ જાય છે. ભાઈ આટલું યાદ રાખજો. અને એના ચોપડામાં જે નોંધાય છે ને એ ક્યાંક ને ક્યાંક તમારી સામે આવીને ઊભું જ રહે છે. એટલે જ્યારે પોતાના સંતાનો આપણી સામે કોઈક અણછાજતું વર્તન કરે ને ત્યારે આપણે સમજી લેવાનું કે ક્યાંક આપણે જ ધર્મ ચૂક્યા છીએ, ક્યાંક આપણે જ આપણી ફરજ ચૂક્યા છીએ. અને માટે આ એક કટોકટી ઊભી થઈ છે. અને એટલે આપણા આચાર, આપણા વિચાર, આપણી ટેવો, આપણા મૂલ્યો, આપણી રહેણી કરણી, આપણી વિચારધારા, આપણા રીતભાત, આમાંનું કશું કલુષિત ન થવું જોઈએ. જ્યારે જ્યારે આ બધું કલુષિત થાય છે ત્યારે કટોકટી ઊભી થાય છે. અને માટે જ આપણે બધા ફરિયાદ કરીએ છીએ, ચાલો ક્યાંય કશું આમ આંગળી મૂકી શકાય એટલી જગ્યા નથી રહી. પણ ક્યાંથી રહે? તમે તમારી જાત પર પહેલાં આંગળી તો મૂકી જુઓ ભાઈ. આપણે મૂકી શકીએ છીએ? આપણે આપણી જાતને સર્ટિફાઈ કરી શકીએ છીએ કે યસ, here is to certify that so and so is well behaved, good human being, very kind hearted and well characters? નથી. આપણે આપણી જાતને પણ સર્ટિફાઈ નથી કરી શકતા. હું મારી જાતને નથી કરી શકતો. તો સવાલ આ છે કે આપણે વાત કટોકટીની કરીએ છીએ, ધર્મ અને સંસ્કૃતિ કટોકટીની પડે, પણ હું ને તમે એનાથી બાદ નથી. આપણે હિસ્સો છીએ આ જ ધર્મનો, આ જ વર્તણૂકની, આ જ સંસ્કૃતિનો હિસ્સો છીએ. અને છતાં આપણે કલુષિત થઈએ છીએ, માટે કટોકટી સર્જાય છે. મને ઘણી વાર એવું થાય કે હું બહુ સારું કામ કરું છું, પણ સાલું જગતમાં આમ જોઈએ છે તો આમ કેટલું બધું દુઃખ થાય આપણને ચો તરફ. ત્યારે પ્રશ્ન એ થાય છે, આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા. આપણે આપણું સંભાળો ને ભાઈ, બીજો શું કરે છે એને જવા દો ને. પણ આ બીજો શું કરે છે એની પણ જો ચિંતા ન કરીએ
મહાવીરને જન્મ લેવાની ક્યાં જરૂર જ હતી? બુદ્ધને આવવાની ક્યાં જરૂર જ હતી? પણ કાન આંબળી શકીએ ને એટલી ક્ષમતા હોવી જોઈએ આપણામાં, અને એટલા અણિશુદ્ધ પણ આપણે બનવું પડે, અને એટલા બોલ્ડ પણ બનવું પડે. અને માટે જ ગાંધીના સ્વપ્નનું સ્વરાજ ન આવ્યું તો ગાંધી લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવા નહોતા આવ્યા. એ તો નોવાખલીમાં પેલા રાયટ્સ થયેલા ને, ત્યાં હિન્દુ મુસ્લિમનો ઝઘડો શાંત કરવા ગયેલા. એમને આઝાદીનો કોઈ આનંદ નહોતો. પોતાની જિંદગીના 69 વર્ષ જે માણસે આ એક પ્રક્રિયા માટે ખર્ચ્યા, એ માણસ એ આઝાદીની ક્ષણે ત્યાં હાજર નહોતા. અને એમણે કહેલું ને, કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. અમદાવાદે પછી 4 વાર આવ્યા પણ આશ્રમમાં પગ ન મૂક્યો એમણે. કારણ એમના સ્વપ્નનું સ્વરાજ તો આવ્યું જ નહીં ને. આ નૈતિકતા માણસની, આ નિષ્ઠા. પોરબંદરના દિવાનનો દીકરો હતો, આફ્રિકામાં પ્રેક્ટિસ કરતો હતો, ત્યારે એક સૂટ કોટ પાટલું બધું પહેરતો હતો. પણ અહીંયા આવીને જોયું કે મારા બાંધવો પાસે 2 કપડાં પણ નથી, તો પોતે પોતળીભર જીવન વિતાવ્યું. વિન્સેન્ટ ચર્ચિલ કહે છે હાફ નેકેડ મેન, ગાંધીને કહે છે હાફ નેકેડ મેન. એ ગાંધી એના સમયમાં એના બી ટીકાકારો ખૂબ હતા, પણ તેમ છતાંય આજે 2 ઓક્ટોબરે આપણે એની પૂજા કરવી પડે છે. કારણ કે આપણા કરતા તો મુઠ્ઠી ઊંચેરો માનવી હતો, એ વાત તો સ્વીકારવી પડે. આપણા કરતા તો મુઠ્ઠી ઊંચેરો માનવી હતો. એ હશે અવગુણ એનામાં, એ કસ્તુરબાને પૂછીએ જ ખબર પડે કે ગાંધીમાં કેટલા અવગુણ હતા. દરેકની પત્ની પોતાના વર વિશે તટસ્થ અભિપ્રાય આપી શકે. પણ સવાલ આ છે કે આ બધી કટોકટી છે, માનવીય વર્તણૂકની કટોકટી સંસ્કૃતિ અને ધર્મનો ભાગ છે. જ્યારે જ્યારે તમે ધર્મ ચૂકો છો ત્યારે ત્યારે કટોકટી સર્જાય છે. ત્યારે તમારી આવનારી પેઢીને વારસામાં શું આપો છો એ મહત્વનું છે. તમારી વર્તણૂકથી, તમારા વર્તનથી તમારી આવનારી પેઢી શું દાખલો લે છે એ વાત સમજવાની બહુ તાતી જરૂરિયાત છે. એ રાજકારણીઓ માટે પણ હોય, વેપારીઓ માટે પણ હોય, અમલદારો માટે પણ હોય, કે સામાજિક સેવાની ભેખ ધરનારાઓ હોય. આ બધાને માટે આ બહુ જ મહત્વની છે કે આપણી વર્તણૂક એ આવનારી પેઢી માટે દૂષણ બનશે કે આભૂષણ બનશે, આ નક્કી આપણે કરવાનું છે. જો આપણે નહીં નક્કી કરી શકીએ તો એક વાત ચોક્કસ છે કે આવી ચર્ચાઓ ચાલ્યા જ કરશે. ક્યારેય ઉકેલ નહીં આવે કે આ કટોકટીમાંથી ક્યારે બહાર આવીશું આપણે. અને માટે હું એમ માનું છું, ચોરી, વ્યભિચાર, હત્યા, દગો, ક્રોધ, ઠગાઈ, આ બધી પારિવારિક વ્યવસ્થાઓ છે. આ વ્યવસ્થામાંથી સમાજને છોડાવવો પડશે. અને જ્યાં સુધી આપણામાં ભાતૃભાવ નહીં વિકસે, દેવભાવ નહીં વિકસે, અતિથિ ભાવ નહીં વિકસે, ત્યાં સુધી હું માનું છું કે આ કટોકટીનું નિરાકરણ નથી થવાનું. કટોકટીનું નિરાકરણ લાવવું હશે તો માણસે નિષ્ઠાવાન બનવું પડશે. અને હું જેટલો નિષ્ઠાવાન એટલો હું ઈશ્વરની વધારે નજીક. અને આ કટોકટીમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. મહાવીરની નજીક જઈએ અને ઈશ્વર સ્મરણ સતત મનમાં રાખીએ. યાદ રાખીએ કે હું જે કોઈ કાર્ય કરું છું એ પ્રત્યેક ક્ષણે મારામાં બેઠેલો ઈશ્વર મને નિહાળી રહ્યો છે કે હું શું કરું છું. આ હું શું કરું છું એ ઈશ્વર જોઈ રહ્યો છે. આટલી વાત આપણે જો મનમાં ધારણ કરીએ તો હું માનું છું કે આ કટોકટીને આપણે ટાળી શકીશું. મને આજે પ્રમોદભાઈએ, અજયભાઈએ આ સરસ ઉપક્રમમાં આપની વચ્ચે થોડા વિચારો વહેતા કરવાની તક આપી અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો બદલ આપનો આભાર. થેન્ક યુ.